મિત્રો આપણા અરબી સમુદ્રમાં પણ અસ્થિરતા સર્જાઈ રહી છે, જેની અસરના ભાગરૂપે ફરી એકવાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 4 થી 5 દિવસનો ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું। વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। હજુ પણ આગામી 12 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ, કોઈ વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે। આ સાથે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે। સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવો વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં તીવ્ર વરસાદ એટલે કે ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે। આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે। મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વાવાઝોડા સાથે વરસાદી માહોલ યથાવત છે। હજુ પણ આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં આગાહી પ્રમાણે ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવો વરસાદ, કોઈ વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે। આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, બિલીમોરા, ધરમપુર, નતરંગ, રાજપીપળા, નર્મદા, સુરત, બારડોલી, ઉમરપાડા, ઉમરગામ, વાપી, વલસાડ, તાપી, ડાંગ, આહવા વગેરે નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે। મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ